ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણની ઉજવણી કરી છે। ધાબા પર ચડી ગૃહમંત્રીએ પતંગ ચગાવ્યા। હર્ષ સંઘવીએ સાવધાનીપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવાની અપીલ કરી। રસ્તા પર દોરી લટકતી દેખાય તો કાપી અને બાજુમાં મૂકવા માટે અપીલ કરી। કહ્યું કે આપણા કાર્યથી અનેક લોકોનો જીવ બચી જશે। જાગૃત નાગરિક તરીકે આપણે નજરે દેખાતું હોય દોરો ખેંચીને આપણે બાજુમાં મૂકી શકતા હોય ને જો એટલું બી ના કરીએ તો એનાથી હું એવું માનું છું કે કોઈક બીજાનું જીવન આપણે એનાથી ભોગ લેવાતો હોય છે। મારી આપને વિનંતી છે કે આને અભિયાન બનાવીએ। રાજ્યમાં કોઈ બી જિલ્લાઓમાં કોઈ બી મહાનગરમાં કોઈ બી ખૂણે આજે રાત્રે દોરો લટકતો ના રહે તેની ચિંતા આપણે સૌ લોકો જરૂરથી કરીએ એવી મારી ખાસ લાગણી છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજકોટમાં પતંગ સાથે પરિવાર સાથે ઉત્તરાયણ મનાવી। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રૂપાણીએ કહ્યું કે હાલ કોંગ્રેસની પતંગ ગોથા ખાઈ રહી છે અને નરેન્દ્રભાઈ મોદીનો પવન ફૂંકાઈ રહ્યો છે। કોંગ્રેસના નેતાઓના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાના નિવેદન પર પણ તેમણે પ્રતિક્રિયા આપી। ફરી પોતાનો પવન ફૂંકાવા અંગે પણ રૂપાણીએ પ્રતિક્રિયા આપી। मकर संक्रांतिना पवित्र दिवसे सौप्रथम तो बधाने खूब खूब शुभकामनाओं पाठवुं छुं। पतंग उत्सव अने गुजरात एकबीजाना पर्याय छे। पतंग उत्सव अने गुजरात ना एक एक धाबे आज प्रजा पतंग उडाडीने आनंद माणी रही छे। आज सदनसीबे पवन सारो छे, वातावरण सारू छे। अयोध्या में राम मंदिर बनवानो छे एनो पवन पण बरोबर जम्यो छे અને સાથે સાથે મોદી સરકાર અને મોદીનો પવન પણ દેશભરમાં જામેલો જ છે। કોંગ્રેસની પતંગો ગોથા ખાય છે અને દોરોય ખલાસ થઈ ગયો છે એની પાસે। પતંગના ઠેકાણા નથી, દિશાવિહીન અને કોંગ્રેસ નેતૃત્વવિહીન છે અત્યારે। અને અત્યારે કોંગ્રેસની કોઈ પતંગની હેસિયત જ નથી। કોઈ તો હલવાના છે બરોબરના, કારણ કે મંદિરનો વિરોધ કર્યો, મંદિરના બનાવવા માટે કાર સેવકો ઉપર ગોળીઓ ચલાવી, અમારી સરકારો એને રામ મંદિરના મુદ્દે તોડી। એટલે હું એમ માનું છું કે કોંગ્રેસ તો બરોબરની ફસાણી છે। દેશ આખી રામ મંદિર રામમય છે, ત્યારે કોંગ્રેસ રામ વિરોધી તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ છે। વિજયભાઈ કોઈ દી પોતાનો પવન ફૂંકતા જ નથી। ભાજપનો પવન સાથે અમે લોકો કામ કરીએ છીએ। ભાજપનો પવન ચોક્કસ ફૂંકાઈ રહ્યો છે અને હજી ફૂંકાશે। તો અરવલ્લીમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। મોડાસા ખાતે ભીખુસિંહ પરમારે પતંગ ચગાવ્યા। તેમણે કહ્યું કે 2024ની ચૂંટણીમાં ભાજપનો પતંગ ભવ્ય રીતે ચગશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનશે તે નક્કી જ છે। આ વખતે 2024ની અંદર નજીકમાં ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સાહેબનો પતંગ તો ચગતો જ રહ્યો છે, પણ આ વખતે કોઈ નવી જ ઊંચાઈ ઉપર આ પતંગ ચગવાનો છે અને 400+ વધારે સીટો મેળવીને હેટ્રિક સર્જીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેસવાના છે એવો મારો પાકો વિશ્વાસ છે। જામનગરમાં રાઘવજી પટેલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી તથા લોકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી। આ ઉપરાંત આ પર્વને ધ્યાનમાં લઈ ધ્રોલના મોટા વાગુદળમાં પતંગ વિતરણ કર્યું। રાઘવજી પટેલે 1992માં કાર સેવાની આપવીતી વર્ણવી હતી। આજે સવારે મેં ધ્રોલ ગૌશાળા પાંજરાપોળમાં ગાય માતાની પૂજા કરી, એને નીણ ખવડાવી। ત્યારબાદ મોટા વાગુદળ ગામે અમારા એક આગેવાન રાજભા જાડેજા દ્વારા બાળકોને પતંગ, ચીકી આ બધાનું વિતરણ કરવાનો એક વ્યવસ્થિત કાર્યક્રમ હતો। જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી। રણજીતનગર લેવા પટેલ સમાજ ખાતે રક્તદાન કાર્યક્રમનું આયોજન કરાયું છે। તે ઉપરાંત મહિલાઓ બ્રેસ્ટ કેન્સર માટે જાગૃત થાય તે અર્થે 2100 બહેનોને મેમોગ્રાફી ચેકઅપ કરાવાયા છે। ધારાસભ્યના જન્મદિવસની અનોખી ઉજવણીને આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, એમએલએ રીવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત
મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અગ્રણીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ કુપોષિત બાળકોને દત્તક લીધા હતા. જન્મદિવસની ઉજવણીના આ કાર્યક્રમમાં કાર સેવકોને સન્માનિત કરાયા હતા તથા અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું પૂજન પણ કરાયું હતું. આજે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે ત્યારે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીનો જન્મદિવસ પણ છે ત્યારે ધારાસભ્યએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે. સેવા કાર્યોથી તેઓ ઉજવણી કરી રહ્યા છે. હાલ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, પટેલ સમાજ ખાતે સવારથી જ રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને રક્તદાન કેમ્પ પણ યોજાઈ રહ્યો છે. આપણી સાથે ધારાસભ્ય પણ અહીં છે, જોઈ શકો છો. શુભેચ્છકો એમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. એની સાથે સીધી વાત કરીશું. શું કહેશો દિવ્યેશભાઈ, આજ જન્મદિવસ ને ઉત્તરાયણનો પવિત્ર તહેવાર, બંનેનો શુભ સમન્વય અને કેવી ઉજવણી? મારો આજે 47માં જન્મદિવસ પ્રસંગે હું ધારાસભ્ય બન્યા બાદ આજે મારો બીજો જન્મદિવસ છે. પહેલા જન્મદિવસની અંદર સેવા પ્રકલ્પમાં મેં મારી વિધાનસભામાં આવતા સંપૂર્ણ કુપોષિત બાળકો છે તેને સુપોષિત કરવા માટેનો અર્થાત પ્રયત્ન કર્યો અને એના પરિણામ સ્વરૂપે મને 1 વર્ષની અંદર 386 બાળકોને મેં સુપોષિત મારા તરફથી કર્યા. એ જ રીતે આ વર્ષે પણ નવા કે મારી વિધાનસભામાં કોઈ પણ કુપોષિત બાળકો હોય તેને દત્તક લેવાનો પ્રયાસ. બીજું, આજે પણ બ્લડ ડોનેશન કેમ્પ અને કેન્સરનું પ્રમાણ દિન પ્રતિદિન વધતી રહ્યું છે ત્યારે બહેનોમાં બ્રેસ્ટ કેન્સર થાય ન થાય અને અગાઉથી જાણ થઈ જાય તેના માટે મેમોગ્રાફી 2100 બહેનોને છે તે મારા તરફથી હું કરાવી દઈશ કે જેથી બહેનોને જાગૃતતા આવે કે મેમોગ્રાફી વસ્તુ એવી છે કે નાનામાં નાનું શરૂઆતના સ્ટેજમાં હોય તો ખબર પડી જાય છે કે જેથી દવાથી અને કે નાની સર્જરીથી મટી જાય છે. નકર બહેનોને છે 4થા કે 5મા સ્ટેજમાં ખ્યાલ આવે છે. અમુક બહેનો પણ જાન પણ ગુમાવે છે. એટલે એના અનુસંધાને આ 5 તારીખથી મેમોગ્રાફી મેં ચાલુ કરાવેલ છે. એ જ રીતે અયોધ્યામાં જે કાર સેવક તરીકેની ફરજ બજાવી હતી એવા 47 કાર સેવકોનું પણ આજે સન્માનનો કાર્યક્રમ રાખેલ છે. એમાં જ વિવિધ 4 કાર્યક્રમો રાખેલ છે અને બ્લડ ડોનેશન કેમ્પમાં પણ અત્યારે સારો માહોલ છે. એટલે એ જ રીતે મારા જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છું. સેવા કાર્યોથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ અહીં મોટી સંખ્યામાં રક્તદાતાઓ પણ ઉમટી રહ્યા છે. રાજકીય નેતાઓ ઉપરાંત તેમના શુભેચ્છકો દ્વારા શુભેચ્છાનો ધોધ પણ ભરી રહ્યો છે. ત્યારે ઉત્તરાયણના પર્વ નિમિત્તે દિવ્યેશ અકબરી પોતાના જન્મદિવસની સેવા પ્રકલ્પોથી ઉજવણી કરી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. વડોદરા મેયર પિંકીબેન સોનીએ કરી ઉત્તરાયણની ઉજવણી. પોતાના પરિવાર સાથે પતંગ ચગાવી પિંકીબેને ઉજવણી કરી છે. ગરબાના તાલે પિંકીબેન ઝૂમ્યા હતા. ધાબા પર ઊંધિયું, જલેબી, ચીકીની પણ લિજ્જત માણી હતી. મેયર પિંકીબેન સાથે તેમના પતિ પણ ગરબે ઘૂમ્યા. આજે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે સમગ્ર વડોદરા શહેરની કમાન જેમના હાથમાં છે એવા મેયર પિંકીબેન સોની જે છે તેઓ પતંગ ઉત્સવ જે છે તે મન મૂકીને ઉજવી રહ્યા છે. અને જોઈ શકાય છે કે વડોદરા શહેરના મેયર જે પિંકીબેન સોની છે તેઓ પોતાના પરિવાર સાથે જે પતંગ ચગાવી રહ્યા છે અને આજનો જે તહેવાર છે તેની મજા માણી રહ્યા છે. પિંકીબેન સાથે જ વાત કરીશું. બેન, શું કહેશો? આજે ઉત્તરાયણ છે, પરિવાર સાથે આમ તો તમને એટલો સમય મળતો નહીં હોય, પરંતુ તહેવારમાં ભેગા થયા છો, પતંગ ચગાવી રહ્યા છો, કેવી રીતે ઉજવણી કરી રહ્યા છો? ચોક્કસ ભારતીય સંસ્કૃતિ ને પરંપરા અનુસાર જે પણ આપણા તહેવારો છે, કહી શકાય કે સૌને એકમેકને મળી હળી મળી અને તહેવારોની મજા લેવામાં આવતી હોય છે. ત્યારે પતંગ અને દોરીનું જે એકબીજાનું કોમ્બિનેશન છે, કહી શકાય કે પતંગ અને દોરીના સંપથી પતંગ